આ વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું. તો રાજકોટ સિવિલ હોસ્પિટલ મુખ્યમંત્રી પહોંચ્યા છે. રાજકોટમાં જે ઘટના બની છે ગેમ ઝોનમાં, તે પ્રમાણે ઘટનાનો તાગ મેળવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલમાં મીડિયાના કર્મીઓ માટે નો એન્ટ્રી છે. પોલીસે તમામ મીડિયા કર્મીઓને હોસ્પિટલમાં જતા અટકાવ્યા હતા. તો હાલની અપડેટમાં વાત કરીએ કે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે, પરંતુ મીડિયા કર્મીઓને ત્યાંથી દૂર રાખવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં મીડિયાના કર્મીઓ માટે નો એન્ટ્રી આપવામાં આવી રહી છે અને આ વચ્ચે તે લોકોને ત્યાંથી જ અટકાવી દેવામાં આવ્યા છે. પોલીસે તમામ મીડિયા કર્મીઓને હોસ્પિટલમાં જતા અટકાવ્યા હતા. જેમાં હાલ તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે, પરંતુ મીડિયા કર્મીઓને દૂર રાખવામાં આવી રહ્યા છે. તમામે મીડિયા કર્મીઓને ત્યાં અટકાવી દેવામાં આવ્યા હતા. તો રાજકોટના ઘટના અંગે વાત કરીએ કે અત્યાર સુધી 28ની ઉપર આંકડો પહોંચી ગયો છે અને હાલ ઘટનાનો તાગ મેળવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. સંવાદદાતા આશીષ અમારી સાથે જોડાઈ ગયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા, હાલની શું અપડેટ? જી ચોક્કસથી જણાવી દઉં કે જે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ છે તે મામલે ગઈકાલ સાંજથી જ ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તે પધાર્યા હતા. ત્યારબાદ જે મુખ્યમંત્રી છે તે સવારમાં આવી પહોંચ્યા હતા. અત્યારે હાલ જે છે તે અગ્નિકાંડમાં જે હોમાયેલા લોકો છે તેને પરિવારજનો સાથે સાંત્વના પાઠવી હતી, તેમજ જે ઇજાગ્રસ્તો છે તેની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ એમ્સ સાથે ડોક્ટરોની સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ એરપોર્ટથી રવાના થયા હતા. હાલ તો જે ગેમ ઝોન છે તેમાં લગભગ અત્યારે જે પુષ્ટિ થઈ છે ત્યારે ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલો ગાંધીનગર મોકલાયા છે અને સીએમ છે તે અત્યારે ગાંધીનગર જવા રવાના થયા છે. જી આશીષ, માહિતી બદલ આપનો આભાર.